घासते घासते भगवान की जान आई अरे महादेव जी की जान के अंदर भूत प्रेत पिशाच डाकी साकी भी બધા જોયા છે અને ભાવથી અને પ્રેમથી બધા જ મહાદેવની જાન માંગ્યા છે. સરસ મજાના કાળના શિવ અને પાર્વતીના લગ્નના આપણે બધાએ દર્શન કર્યા. આવો આજનો મુખ્ય પ્રસંગ ગણેશની ઉત્પત્તિ, કાર્તિકેયની ઉત્પત્તિ, 12 જ્યોતિર્લિંગની કથાનું दर्शन करिए. आइए महादेव को पुकारे और कथा गंगा में प्रवेश करें. सभी लोग प्रेम से मेरे साथ कहिए. श्री सोमनाथ महादेव की, ओंकारेश्वर महादेव की जय, पशुपतिनाथ महादेव की. ओम शिव परा परा शिव, ओंकार शिव तव शरणं. ओम शिव परा परा शिव, ओंकार शिव तव शरणं. કે પ્રભુ સારી દિશા ધારી થાકી ગયા છે. તમારા સિવાય કોઈ નથી. પ્રેમથી એને પુકારો અને ભગવાન તમારું કલ્યાણ કરશે. ભાવ સે ઉસો પુકારીએ. ભગવાન મહાદેવ તમારી મારી પરીક્ષા કરે છે. ઘણા લોકો એમ કહે કે શાસ્ત્રીજી અમે ખૂબ દાન કરીએ, પુણ્ય કરીએ, મા બાપની સેવા કરીએ, સાસુ સસરાની સેવા કરીએ છીએ,
સાધુ સંત બ્રાહ્મણની સેવા છતાં તમારા જીવનમાં દુઃખ છે એનું એક કારણ છે ભક્તો, ભગવાન મહાદેવ, ભગવાન શંકર હંમેશાને માટે તમારી અને મારી શું કરે છે? એ કહેવાય પરીક્ષા કરે છે. પરીક્ષા કરવી એનું કર્મ છે. અને યાદ રાખજો, અને વ્યાસપીઠ તમને કહે છે ભગવાન ભલે તમારી અને મારી પરીક્ષા કરે, પણ આપણે પ્રતીક્ષા કરવાની છે. ભગવાનને પણ ભગવાન જેટલી પરીક્ષા કરવી હોય કરો, એ તમારી પરીક્ષા લેવાની ફરજ છે. અને અમારી એક ફરજ એ છે કે અમે હંમેશા માટે તમે કૃપા કરો ને એવી પ્રતીક્ષા કરતા રહીશું. તમે પરીક્ષા કરો, અમે પ્રતીક્ષા કરશું. એક દિવસ તો અમારું કલ્યાણ કરશો ને. શિવ અજન્મા, અવિનાશી, નિર્ગુણ એવા ભગવાન મહાદેવ છે, જેની કૃપા પરંપાર છે સાહેબ. મારી મોટો આ જગતમાં બીજો કોઈ દેવ નથી. બધા દેવતાઓ જ્યારે થાકી જાય, હારી જાય, અને મહાદેવની શરણ આવે, પ્રભુ આપ રક્ષા કરે. અને કાલ કથામાં આપણે દર્શન મહાદેવજીની ધ્યાન આવી છે. મેના પોખવા માટે જાય અને ડરી ગઈ છે. પાર્વતીને કહે છે કે બેટા તારે લગ્ન ન કરવા હોય તો ના પાડીને ધમકાવે છે. પાર્વતી કહે છે માં હું તો નથી કરી ચૂકી છું. અરુંધતીને ધમકાવે છે. એની ઉપર ગુસ્સો આવે મેનાને. નારદજી સમજાવે કે અમે પણ ધમકાવાયા. 7 ઋષિઓ આવે સમજાવે, એ પણ નિષ્ફળ ગયા છે. હિમાલય બ્રહ્મા સમજાવે, વિષ્ણુ ભગવાન સમજાવે, શિવજીએ દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. ને દિવ્ય અવતાર ભગવાન મહાદેવ લીધો. કયો અવતાર? આવા મહાદેવને જોયા અમંગળ વેશમાં, એટલે મેના ડરી ગયા છે. અને બધા દેવતાઓએ મહાદેવની સ્તુતિ કરી. ભગવાન આપ આપના રૂપમાં પ્રગટ થાઓ. આ મેના ડરી ગયા છે, આપણે ઓળખી નથી શકતા. ત્યારે શંકર ભગવાન મહાદેવે પોતાનું દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપ કર્પૂર ગૌરમ કરુણાવતારમ કર્પૂર કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ ભગવાન શ્વેત વર્ણન આપ્યા છે. કરુણા અવતાર, કરુણાના અવતાર મહાદેવ છે. એવા ભગવાન ભોળાનાથનો અવતાર જોઈ મા બેન મેના રાજી થયા, વંદન કર્યા, સરસ રીતે પૂજા સ્તુતિ કરી છે. ક્ષમા માંગી, બધા શિવના દર્શન કરી પાર્વતીના સૌભાગ્યની પ્રશંસા કરે છે. મેનાએ અનેક દેવડાઓથી શિવજીની આરતી ઉતારી એ કથા બતાવે છે. પછી માં પાર્વતીના દર્શન માટે દેવતાઓ આવ્યા છે. અને શંકર ભગવાન પાર્વતીને જોઈ અને ક્ષણભર માટે બધું જ ભૂલી ગયા છે. અહમ પ્રગદામિ પરમેશ્વર. હિમાલય પાર્વતીના હાથ શિવજીના હાથ મૂક્યા. શિવ પાર્વતીનો ત્રણેય લોકમાં જયઘોષ થયો. બોલો શંકર ભગવાન કી જય. જ્યારે દીકરી વિદાય થાય કરુણ પ્રસંગ છે. દીકરી વિદાય આ જગતની અંદર કોઈ મા બાપ સહન ન કરી શકે એની ફૂલ જેવી દીકરી એને છોડીને જાય. સંસારનો નિયમ છે, આજ ભેગા તો કાલ દીકરીને અમુક પર આપી જોઈએ. દીકરીને ન પરણાવીએ તો ગામ સમાજ એમ કહે યુવાન દીકરી તેની સુધી એના લગ્ન કર્યા કરે. એટલે મા બાપે દીકરીને વિદાય આપવી પડે છે.
જેમાં પાર્વતીને વિદાય આપવામાં આવે અને ત્યારે બ્રાહ્મણ પત્ની આવીને જ્ઞાન આપે છે. આજે પણ તમે કાઠિયાવાડમાં જાઓ ને તો ત્યારે વાત છે, દીકરી વિદાય થાય ત્યારે બ્રાહ્મણની પત્ની ગોરાણી આવી અને દીકરીને જ્ઞાન આપે છે અને સમજાવે કેવી રીતે જીવન જીવવું, સાંસારિક જીવનમાં કેવી રીતે રહેવું, એ બધું જ્ઞાન એ બ્રાહ્મણની ધર્મપત્ની આપે છે. આ બાજુ બ્રાહ્મણની પત્ની આવીને માં પાર્વતીને કહે છે, જય શ્રી ભગવતી, તું સાવિત્રી, લોપામુદ્રા, તું અનસૂયા, લક્ષ્મી, મેઘાજીની પતિવ્રતા સ્ત્રી બનજે. પતિને પરમેશ્વર માની એની સેવા કરજે. અને એમ કહે છે કે દરેક સ્ત્રીનું કર્તવ્ય છે આ ભોજન. પતિદેવને ભોજન કરાવીને પછી સ્ત્રીએ ભોજન કરવું જોઈએ. અત્યારે કળયુગમાં પહેલા આપણે પેટ ભરીને પછી એમને જમાડીએ. ભોજન કરતા તો બધા પતિ જમીને ત્યાં સુધી પત્નીએ ભોજન ન કરાવે, પહેલા પતિને. એ પત્નીના એ લક્ષણ બતાવે પત્નીએ શું કરવું, કેવી રીતે સેવા પતિની કરવી. એમ કહે છે કે જેનો પતિ પરદેશમાં રહેતો હોય કે વિદેશ હોય એની પત્નીએ શું કરવું, એને પોષિત ભર્તૃકા કહેવાય એના નિયમ. તો જેનો પતિ વિદેશ રહે ને એની ધર્મપત્નીએ વધારે શૃંગાર ન કરાય. સામાજોત્સવ દર્શનમ, સમાજના મોટા મોટા ઉત્સાહ થાય કાર્યક્રમમાં ન જવાય. જેનો પતિ વિદેશ રહેતો હોય એની ધર્મપત્નીએ વારંવાર કોઈના ઘરે જવું જોઈએ નહીં. શાસ્ત્ર ના પાડે એને કોઈની સાથે મજાક મસ્તી ન કરવી જોઈએ. આવું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં લખેલું છે. જેનો પતિ વિદેશ રહેતો હોય એની ધર્મપત્ની એ સ્ત્રીએ હંમેશાને માટે એમ કે જમીન પર સૂવું જોઈએ, રજસ્વલા ધર્મનું પાલન કરવું જોઈએ, વડીલોની સામે બોલવું ન જોઈએ, માતા પિતા અને સાસુ સસરાની સેવા કરવી જોઈએ. દેવ, ગુરુ, તીર્થ, વ્રત સમાન છે. અને એને ક્યારે ઉમરા પર બેસવું ન જોઈએ અને વિકારોથી દૂર રહેવું જોઈએ. ઉમરાની પૂજા કરવાનું આપણો શાસ્ત્ર બતાવે છે. ઉમરાની પૂજા કરવાથી ઘરની અંદર સારી લક્ષ્મીનો વાસ થાય. ઉમરાની પૂજા કરવાથી તમારું શરીર સારું રહે છે. ઉમરાની પૂજા કરવાથી આંખના અંધકાર, શરીરના વિકારો દૂર ભાગે છે. એટલે શાસ્ત્રમાં ઉમરાની પૂજા બતાવે છે. ઉમરા આગળ બંને બાજુ એક એક સ્વસ્તિક કરો, વચ્ચે 5 તિલક કરો, એની પર અક્ષત લગાવો, એની પર ફૂલ, પુષ્પ કે ફૂલ, ઉમરી અગરબત્તી દીવો કરો. અને યાદ રાખજો, તમે તમારા ઉમરાની સેવા પૂજા કરશો ને તો યાદ રાખજો તમારા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી નહીં. અન્ન અને ઘરના ભંડાર ભરેલા રાખવામાં તો ઉમરાની પૂજા કરવી જોઈએ, આપણું શાસ્ત્ર કહે છે. જ્યારે આપણે નૂતન ગૃહમાં પ્રવેશ કરીએ, નવા ઘરમાં, ત્યારે આપણે વિદ્વાન પંડિતોને બોલાવીએ અને બ્રાહ્મણ દેવતા આવી અને તમને વર્ધિની કળશની પૂજા કરાવે છે. જેને આપણે કહીએ છીએ તળપદી, ગુજરાતી ભાષામાં માટી મૂકવી. મૂકવાની બધાય માટી મૂકીએ છીએ. એમાં દેવતાઓનું આવાહન થાય છે. 4 વેદની પૂજા કરવામાં આવે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આવાહન કરી, વેદની પૂજા કરી અને પછી માટી પૂજા કરી, પછી ઘરની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. પણ એની સાથે સાથે આપણે ઉમરાની પણ પૂજા કરીએ. વિદ્વાન બ્રાહ્મણ દેવતા ઉમરાની પૂજા કરાવે છે, બલિદાન આપે છે. અને તમારું દ્વાર છે ને, એ દ્વારની આગળ 10 દેવતાઓનો વાસ છે. ઉર્ધ્વમ દ્વારસ્ય યમઃ. એવી રીતે 10 દેવતાઓની પૂજા કરવામાં આવે છે. દ્વારના દેવતાઓ ઉમરાની પૂજા કરી. ઉમરો એટલે ભૂમિ, અને આ ભૂમિ પર કેટલું પાપ થાય. બધો રોજ પૃથ્વી સહિત
દીકરી મારી નારદવાઈ લક્ષ્મીનો અવતાર. એક વખત નારદજી આવ્યા અને એમાં પાર્વતીને કહે છે, દેવી મહાદેવ તમને કેટલો પ્રેમ કરે? તો પાર્વતી કહે છે કે બહુ જ પ્રેમ કરે છે. મહાદેવ જેટલો પ્રેમ આ જગતમાં બીજો કોઈ ન કરી શકે. મને ખૂબ પ્રેમ કરે છે. નારદજી કહે, દેવી મહાદેવજી તમને બહુ ચાહે તો કે હા. મહાદેવજી તમારાથી કંઈ છુપાવે? ના, મારાથી ક્યારેય કાંઈ ન છુપાવે. આ તો ભોળાનાથે આ ગળાની અંદર જે ખપ્પર ઉપડીની માળા હોય એ કોની છે તમને ખબર? પાર્વતી કે નહીં, તો મને નથી ખબર. તો મહાદેવજી તમારાથી છુપાવે. અને નારદજી ત્યાંથી જતા રહ્યા. હવે મહાદેવજી આવે છે. ભોળાનાથ આવ્યા અને પાર્વતી અને સ્ત્રીની કેવું હોય કંઈક જોઈએ ને એટલે શું કરે? હે રડવા લાગે ને. પાર્વતી રડે છે. મહાદેવજી કહે છે, પણ તને થયું શું? તને કોઈ કાંઈ બોલ્યું? પાર્વતી કાંઈ બોલે. મહાદેવજી ઘણું સમજાવે, કાંઈ બોલે નહીં. અને છેલ્લે મહાદેવજી કહે છે કે દેવી તમને કઈ પ્રોબ્લેમ હોય, કઈ થયું હોય તો તમે મને કહો. અને ત્યારે પાર્વતી એકાએક એમ કહે છે કે પ્રભુ તમે મને કેટલો પ્રેમ કરો. મહાદેવ કે આ જગતમાં હું તને જેટલો પ્રેમ કરું એટલો તો આ જગતમાં બીજો કોઈ પુરુષ પ્રેમ ન કરી શકે. હું તમને બહુ ચાહું છું. તો તમે મારાથી એક વાત કેમ છુપાવી? કઈ વાત? અને ત્યારે કહે છે, તમે આ ગળાની અંદર આજે ખોપડીઓની માળા ધારણ કરી. એ કોની માળા છે? આટલી બધી ખોપડીઓ કોની? અને માળાઓ. ત્યારે મહાદેવ કહે છે, દેવી હું શિવ છું, હું અજન્મા છું, હું નિર્ગુણ નિરાકાર છું. મારા કોઈ જન્મ છે? અજન્માનો લોકાત્મા વયવંતો વિજયતા. હું અજન્મા છું, અવિનાશી છું. મારા કોઈ જન્મ નથી. પણ હે દેવી, હે શૈલજા, હે ગિરિરાજ કુમારી, તમારા તો અનેક અવતાર થયા છે. તમારે સાંભળવું છે ખોપડીની માળા મારી તો સાંભળો. હું તો એક જ સ્વરૂપમાં છું, શિવ મહાદેવ એક સ્વરૂપ છે મારું. પણ દેવી તમે તો અનેક સ્વરૂપ ધારણ કર્યા. સતી રૂપમાં પ્રગટ થયા, દેહનો ત્યાગ કર્યો તમે. પાર્વતીના રૂપમાં, ગિરિજાના રૂપમાં, શૈલજાના રૂપમાં, ઉમાના રૂપમાં, એક એક રૂપમાં તમે પ્રગટ થયા છો. અને એ દેવી પાર્વતી તમારું એક સ્વરૂપ, અને એ સ્વરૂપ તમારું જ્યારે એ દેહ જ્યારે વિલીન થાય, અગ્નિ સંસ્કાર આપવામાં આવે અને પછી એની જે ખોપડી હોય ને એ ખોપડી હું લઈ લઉં છું. એવા તમારા જેમના જન્મ થયા ને દરેક જન્મની ખોપડીઓ લઈને માળામાં દેવી ધારણ કરી છે. એ આ ખોપડીઓની માળા છે. અને માં પાર્વતી રડવા લાગી. મહાદેવના ચરણમાં આપણી પ્રાર્થના, પ્રભુ મને માફ કરજો. મહાદેવજી કે વાંધો નહીં, પણ મને એક વાત કહો તો આ તમને કીધું કોણે? પાર્વતી કાંઈ ન બોલે. એટલે કે નારદજી આવ્યા હતા? તો કે હા બરોબર છે. મહાદેવનું મોટું કોઈ નથી. મહાદેવજી એવા આયુધો ધારણ કરે. તો સૌથી પહેલા ભોળાનાથ વિશે સમજીએ. નેપાળમાં બેઠા છે પશુપતિનાથ મહાદેવના થોડા. કેટલા લોકો દર્શન કરીને આવ્યા? સર્પ રાખ્યો છે. ભગવાન એટલા માટે ગળામાં સાપ રાખી, ભગવાન તમને મને એવું શીખવાડે છે કે ભક્તો જીવનની અંદર મૃત્યુ ગમે ત્યારે આવે એનો કોઈ ભરોસો છે. એટલે ભગવાન કાળને પોતાના શરીર ઉપર ધારણ કરે છે. સર્પ ગમે ત્યારે દોષ દે, કાળ છે અને કાળને ભગવાનની ગળામાં ધારણ કરે. મૃત્યુથી ક્યારે ડરવું જોઈએ? આજ નહીં તો કાલ બધાએ જવાનું. એક દિવસ તો બધાએ જવાનું છે. જવાનું ને એક લાજ આવા મનવા, એક લાજ જવાના
સાથી વિના સંગી વિના એકલા જવાન એકલા બાકી તો એમ કહેવાય કે રામ રાખે અને કોણ ચાલે માગવું ન પડે આપી તે તમને મને ભગવાન પાસે હાથ ફેલાવવાની જરૂર નથી એટલે આપણે કહીએ કે પ્રભુ માગું અને તું આપે વાત મને મંજૂર નથી ભગવાન પાસે જાઓ ને પગે લાગો તમને તો કઈ માગશો નહીં માગીશું તો નહીં આપે એમ કહેવાનું ભગવાન સસ્તાની કૃપા દ્રષ્ટિ રાખજે એટલે ભગવાન ઓટોમેટિક આપી દે શંકર ભગવાન ચંદ્રમાને ધારણ કરે છે ચંદ્ર શું આપે તો કે શીતળતા મનનો કારક છે ચંદ્ર મહાદેવ કહે છે ગમે તેટલો ગુસ્સો આવે પણ હંમેશા મગજ કેવું રાખવું તો કે ઠંડુ રાખવું વધારે ગુસ્સો ન કરવો ને મનુષ્યનો સૌથી મોટો શત્રુ કોઈ હોય તો ક્રોધ છે ગુસ્સો ત્યારે ગુસ્સો કરવો સાહેબ યાદ રાખજો ગુસ્સાની અંદર માણસ કેટલું ગુમાવે એની ખબર પડતી નથી ને ગામની અંદર એક ભાઈ મોટી ગાડી લાવ્યા એટલે એનો નાનો દીકરો હતો એ રમતો ગાડી પાસે ગયો એ ખીલ્લી લીધી છે અને ખીલ્લીથી એને ગાડીને સ્ક્રેચ કરી નાખ્યા અને પિતાજીએ જોઈ લીધું બાપ આવ્યા અને પિતાજી એને જોરથી માર્યો અને એને ગાડીને ખોલી અને પિતાજી જોરથી દરવાજો બંધ કર્યો અને આગળ પીછલાઈ ગઈ છે નાનું બાળક લોહી નીકળવા લાગ્યું છે ધનુર ઉડે છે બાળકને દવાખાને લઈ જવાય છે અને થોડા સમયની અંદર ડોક્ટર કહે છે કે ભાઈ તમારો દીકરો હવે આ દુનિયામાં નાનો બાળક વિચાર કરે આટલી વારમાં મારા દીકરાને એટલું તો કેટલું દર્દ મારો દીકરો મૃત્યુ પામ્યો ડોક્ટર કહે છે એને બચાવી શકે ક્ષમા કરો ત્યારે બાપની આંખમાં આંસુ આવ્યા અને બાપ વિચાર કરે છે કે ગાડીને સ્ક્રેચ કર્યું અને મેં મારા દીકરાને આટલો માર્યો ક્રોધ ત્યારે સાંભળજો એ બાપ ઘરે આવી અને ગાડીને જોવે છે કે ગાડી થકી આ મારો દીકરો જતો રહ્યો અને ગાડી પાસે આવી અને ગાડીને જે સ્ક્રેચ કરેલું હતું એ ખીલીથી સ્ક્રેચ કરેલું બાપે વાંચ્યું અને ગાડી ઉપર લખેલું હતું મારા વાલા પપ્પા ને બાપ રહે છે આવો ક્રોધ ક્યારે ન કરવો જોઈએ સાહેબ અને હું એમ કહું ક્રોધ આવે ને ત્યારે મગજને શાંત રાખો ક્રોધ આવે ત્યારે બોલવાનું બંધ કરી દો મૌન પાડો મૌન થઈ જાઓ અને જે મૌન રહે છે તે ક્યારે ઝઘડો નથી કરતો ચંદ્રમાં ભગવાન મહાદેવ ભગવાન મહાદેવ શરીર ઉપર લગાવે છે રાત લગાવે કઈ રાત સ્મશાનની રાત તો આપણને પ્રશ્ન થાય કે મહાદેવ સ્મશાનની રાત કેવી રીતે કેમ લગાવે ત્યારે એમ કે એક વખતની વાત કોઈ એક માણસ મૃત્યુ પામ્યો છે અને બધા એને લઈ જાય છે રામ નામ સત્ય અહીં નામી નીકળી છે અને રામ નામ સત્ય કરી બધા લઈ જાય એટલે શંકર ભગવાન પણ એમની જોડે જોડાયા
ત્યાં બધા કેટલા ભાગ્યશાળી છે કે મારા ઈષ્ટદેવ, મારા રામ, મારા પ્રભુનું નામ હું પણ જોડાઉં. એવા સાત્વિક છે. રામ નામ સત્ય કરી સ્મશાનમાં ગયા. સ્મશાને લઈ જાય, જ્યાં માણસ મૃત્યુ પામ્યો છે તો અગ્નિ સંસ્કાર થયો. અગ્નિ સંસ્કાર થયો ત્યારે આ બધા જ ભાઈઓ સાઈડમાં બેઠા છે. પહેલા શું બોલતા? રામ નામ સત્ય. હવે બધા સાઈડમાં બેઠા બેઠા વાતો કરે. એક જણો બીજાને કે અને આજે જ મરવું તો લાઈટ બિલ ભરવાનું હતું. બીજો એમ કે આજે જ મરવું તો કાલે મર્યો હતો, આજે છોકરાની ફી ભરવાની હતી. એનો દેહ બળીને ભસ્મ થયો. એટલે આ બધા ત્યાંથી ઊભા થઈને ઘરે ગયા. મહાદેવજી એકલા છે. અને ભોળાનાથ કહે છે કે આ જગતની અંદર આ બધા તો ભૂતાના છે, આ બધા તો જૂઠા છે. થોડી વાર પહેલા મારા ઈષ્ટને, મારા રામને યાદ કરતા જતા રહ્યા છે, પણ ખરા અર્થની અંદર આ જગતની અંદર સાચો માણસ હોય ને તે આજે આ મૃત્યુ પામે એના કારણે મને મારા ઈષ્ટદેવનું નામ લેવા પડ્યું, મારા નામનું સ્મરણ કરવા પડ્યું. ને મહાદેવ કે સાચો માણસ તો મર્યો ને એ છે. અને મહાદેવ આવી અને એ જે મૃત્યુ પામેલો હતો માણસ, એની જે રાખ ભસ્મથી લઈ ભગવાન આખા શરીરે છોડી દીધી. ત્યાંથી ભગવાન સ્મશાનની રાખ લગાવે. મહાદેવની લીલાની કૃપા પર મહારાજ છે. ના એને હારા વસ્ત્ર જોઈએ, ના એની માળા જોઈએ, ના એની મુગટ જોઈએ, કાંઈ નથી. અનેક લોકો જળ ચડાવવા મહાદેવના જઈએ કર્યા પછી સુખજી મહારાજ કહે છે એક બાજુ તારકાસુરનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે બધા વિચારે કે મહાદેવજીના એકસ્થી પુત્ર ઉત્પન્ન થાય એને મારે. બધા દેવો ભગવાન શંકર પાસે આવીને કહે હવે આપનું તેજ બદલાવો. શિવ કહે આ તેજ કોણ ધારણ કરશે? બધાએ અગ્નિને કહ્યું ને અગ્નિનારાયણ ભગવાન કબૂતર બની ગયા. અગ્નિ ગોઠવા કપોતો હિ પ્રેરિત સર્વ નિર્જરી. કબૂતરે શિવનું એક શાસમાં ધારણ કર્યું. દેવતાઓ શિવનું સ્મરણ કરી જય જયકાર કરે છે. એકવાર પાર્વતી આવી. પાર્વતીને ગુસ્સો આવ્યો કે એકસો મારે ગ્રહણ કરવાનું હોય, મહાદેવજીની તપસ્યા હું કરું. અને પાર્વતી આવી એને શ્રાપ આપ્યો. હે અગ્નિદેવ, તમે મેં સર્વભક્ષી થઈ જાઓ, હું તમને શ્રાપ આપું છું. જે તેજ મારે ધારણ કરવાનું હતું અગ્નિ તમે ધારણ કર્યું. આનો અધિકાર મારો. દેવતાઓને શ્રાપ આપ્યો તમારી બાળકો નહીં થાય. દેવતાઓ અગ્નિ દ્વારા ભોજન ગ્રહણ કરે છે. બધા દેવતાઓ ગર્ભયુક્ત થયા છે. એટલે આજે આપણે દેવતાઓને જમાડવા ને તો અગ્નિના માધ્યમથી દેવતાઓને જમાડીએ કે વિષ્ણવે સ્વાહા, યમાય સ્વાહા, અગ્નયે સ્વાહા, વરુણાય સ્વાહા. અગ્નિ થકી દેવતાઓ ગ્રહણ કરે છે. અને કબૂતરના રૂપમાં અગ્નિએ જે ગર્ભ ધારણ કર્યો તેની ઉલટી કરી અને તેમાંથી એક પર્વતાકાર તેજ પ્રગટ થયું છે. ત્યારે કૈલાસમાં પધરાવવામાં આવ્યું. ત્યાંથી ગંગાજીની અંદર પ્રવાહિત કરવામાં આવ્યું છે. માઘ માસની અંદર અમુક સ્ત્રીઓ સ્નાન કરવા માટે જાય છે. એમાં અરુંધતીએ ના પાડી અને 6 પત્નીઓ સ્નાન કરવા માટે જાય છે માઘ મહિનામાં. જેવી સ્નાન કરવા માટે આવી ત્યાં તો શિવજીનું રેતસ હતું. આ 6 જણે ગર્ભવતી થઈ છે. અને એ તેજ આ 6 પત્નીઓ હિમાલય પર ત્યાગ કર્યો. હિમાલય ગંગામાં પધરાવ્યું અને એ તેજ ગંગાના કિનારે દર્ભની સળી હતી ત્યાંથી તેજ પ્રવાહિત થઈને આવ્યું છે. અને તે તેજમાંથી એક તેજસ્વી બાળક ઉત્પન્ન થયું. બધાને બાળકને જોવે એ સામાન્ય નથી. ક્યાંથી સામાન્ય હોય? ભગવાન મહાદેવ એ તેજ હતું. છ પત્ની કરીને સ્નાન કરે. માગશર સુદ છઠના દિવસે એક બાળકને પ્રયાગમાં જોયો. દર વખત બાળકને જોયો અને 6 પત્નીના સ્તનમાંથી દૂધ સરકવા લાગ્યું.
અને વિચાર કરે કે આપણો જ પુત્ર છે. આ બધી ઋષિ પત્નીઓ એમની પાસે ગઈ, બધીના સ્તનમાંથી દૂધ પડવા લાગ્યું છે અને છોનું દૂધ પિતા જ આનું નામ પડ્યું છે સદાનંદ. અને એમ કહેવાય છે કે કાર્તિક સ્વામીનો જન્મ થયો. બોલો કાર્તિકેયજી મહારાજ કી છો ભગવાન. એને કહેવાય સદાનંદ. કાર્તિકે સ્કંદ, શિવકુમાર, મયુરવાહન, સુબ્રમણ્ય અનેક એના નામ પડ્યા છે. કૃતિકાના પુત્ર હોવાથી તેનું નામ કાર્તિક પડ્યું છે. દક્ષિણમાં એમના ઘણા બધા મંદિર છે. સ્વર્ગનો જન્મ થયો, વિશ્વામિત્ર દ્વારા સંસ્કાર, અગ્નિ દ્વારા શક્તિ આપી અને જે અમુક પ્રહાર હતો, આ શક્તિનો પ્રહાર કરવા માટે ક્રોચ પર્વત પર એને પહેલો પ્રહાર કર્યો છે. અને જેવો શક્તિનો પ્રહાર કાર્તિક સ્વામીએ ક્રોચ પર્વત ઉપર કર્યો કે ક્રોચ પર્વતની જે ટેકરી હતી એ તૂટી ગઈ છે. ક્રોચ પર્વત નાશ થતા અંતે કાર્તિકજી ત્યાં રહેવા ગયા હતા અને તેની મહત્તા વધારવામાં આવી હતી. અહીંયા તારકાસુરની કથા બતાવે છે. મરીચીના પુત્ર કશ્યપ અને તેના લગ્ન દીદી સાથે થયા, જેનાથી દાનવ ઉત્પન્ન થયા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ ભગવાને એનો વધ કર્યો. શ્રીમદ ભાગવતજીની કથા. ફરીથી દીદી બાળકોને જન્મ આપ્યો. 49 મરુતો થયા, ઇન્દ્રના સેવકો થયા છે બધાએ. પુંસવન નામનું એક વ્રત કરવામાં આવ્યું છે. દીદી કશ્યપ પાસે રડે બળવાન પુત્રની માંગણી કરી. તપઃ ગુરુ સુચિર ભૂતવા 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. બ્રહ્માનું વચન અને દિવ્ય પુત્રની માંગણી કરી છે. અંગ વજ્ર હોય એક દીકરો પ્રગટ થયો જેનું નામ છે વજ્રાનંદ. ઇન્દ્રાદી દેવતાઓને મારે છે. બ્રહ્માજી સમજાવે અને વરાંગી નામની કન્યાથી લગ્ન કરવા કહ્યું. વરાંગીએ દીકરાને જન્મ આપ્યો. ઉત્પાત મચાવે, પૃથ્વી ડોલવા લાગી, વરુણનો વરસાદ થાય, તારા તૂટવા લાગ્યા અને એનું નામ પડ્યું છે તારક. કશ્યપનું નામ આપ્યું. મધુવનમાં જઈને તપ કરવા લાગ્યો છે. એક પગના અંગૂઠી ઊભો થયો છે. 100 વર્ષ સુધી એને જળમાં ઊભો રહીને તપ કર્યો. વૃક્ષની ઉપર ઊભો રહીને તપ કરવા લાગ્યો. તારક નામનો અસુર બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી વરદાન માંગવા માટે કહે છે. તારકાસુર કહે છે મારા સમાન આ જગતમાં કોઈ સમર્થ અને સક્ષમ કરતા શિવપુત્રથી જ મારું મૃત્યુ થાય. અને ત્યારે બ્રહ્માજી કહે છે તથાસ્તુ. આ તારક શુક્રાચાર્યની પાસે જઈ અને સોનિતપુર નગરમાં આવ્યો. ગુરુએ તેને કિલોનો અધિપતિ બનાવ્યો છે. આ બાજુ સ્કંદને એટલે કાર્તિક સ્વામીને પણ સેનાપતિ બનાવી અભિષેક કર્યો. મહિષનગરના કિનારે યુદ્ધ થાય છે. તારકે ઇન્દ્ર, અક્ષેર, વરુણ બધાએ વસ્તુ ઝૂંટવી લીધી છે. સ્વર્ગમાં ઇન્દ્ર સ્થાને બેઠો છે. દેવતાઓ બ્રહ્માજી વિશે ગયા. બ્રહ્મા કહે તારકનો વધ તો શિવપુત્ર દ્વારા થઈ શકે. વીરભદ્રને પણ વિભાગ કર્યો છે યુદ્ધની અંદર. ઇન્દ્રને પણ વિભાગ કર્યા. ભયંકર યુદ્ધ થવા લાગ્યું. બારાના પ્રહાર, ગદાના પ્રહાર થયા છે. શિવ ઉપર સવારી કરી તારકાસુર નામનો અસુર આવ્યો. 10,000 ભુજાઓ છે. એની સેના સાથે લડવા લાગ્યો. દેવતાઓ સ્તુતિ કરે છે અને દેવતાઓની સ્તુતિ થકી કાર્તિક સ્વામી પ્રગટ થયા. બોલે કાર્તિકજી મહારાજ કી. કાર્તિક સ્વામી પ્રગટ થયા. બંને બળપૂર્વક યુદ્ધ કરવા લાગ્યા. તેમ ભીષણ યુદ્ધ જોવા માટે બધા દેવતાઓ અને રામો પ્રેષક બનીને જોવા માટે આવ્યા. કાર્તિક સ્વામી ભગવાન મહાદેવનું સ્મરણ કરી અને શક્તિથી દૈત્યો પર પ્રહાર કર્યો. ભયંકર યુદ્ધ થયું છે. શક્તિના પ્રહારથી દૈત્યોના અંગો છિન્ન ભિન્ન થતા થોડી જ વારની અંદર ભયંકર યુદ્ધની અંદર કાર્તિક સ્વામી દ્વારા તારકાસુરનો ઉદ્ધાર થયો. બોલે કાર્તિકજી મહારાજ કી. ચારે બાજુ જય જયકાર થયો છે. પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. ઢોલ અને નગારા વાગવા લાગ્યા છે.
આ કુબૂરને પ્રલંબાસુરથી બચાવ્યો અને પોતાના નિવાસે મોકલ્યો છે. આ કાર્તિક સ્વામીની કથા. બોલે કાર્તિકજી મહારાજ કી જય. અને કાર્તિક સ્વામીની કથા પછી હવે બીજી એક કથા બતાવે છે, ગણેશજીની કથા. કેવી રીતે ગણેશજીની ઉત્પત્તિ થઈ એ કથાનું દર્શન બતાવે છે. એક સમયની વાત, માં પાર્વતી એની બે સખીઓ જયા અને વિજયાની સાથે બેઠી છે અને વિચાર કરે કે શંકર ભગવાન યાદ કરે કે એના ગણો આવી જાય, પણ આપણા માટે પણ કોઈ ગણ જોઈએ. અને ત્યારે માં પાર્વતીએ એના મહેલમાંથી એક નાના બાળકની પુરુષની આકૃતિ પ્રગટ કરી. કોણ હતું? બોલે ગણપતિ ગજાનંદ ભગવાનની જય. ગણેશજી ઉત્પન્ન થયા છે. ચણાનો લોટ, દહીં, તેલ પધરાવી મિશ્રિત કરી અને શરીર પર લગાવો તો શરીરનો મેલ ઉતરે છે. ગર્ભવતી કોઈ સ્ત્રી હોય એ કેસર વાળું ગાયનું દૂધ પીવે તો બાળક સુંદર આવે. પુત્રને લાકડી આપી છે, દીકરો સજીવન થયો છે. તો હવે એ ગણેશજીની કથાનો પ્રારંભ થયો. કાર્તિક સ્વામીનું પ્રાગટ્ય થયું. આવો ગણેશજીની કથાનું દર્શન કરતા પૂર્વ 2 મિનિટ માટે આપણે સદાય આજે કાર્તિક સ્વામીને યાદ કરીએ અને પછી ગણેશજીની કથાનું દર્શન. બોલે કાર્તિકજી મહારાજની અને સાક્ષાત કાર્તિક સ્વામી આપણે સમક્ષ ઉભા છે. આપણે બધા એમના દર્શન કરી અને જીવનને ધન્ય બનાવીએ. માં પાર્વતીએ હાથમાં લાકડી આપી. દ્વારપાળ કહે છે, બેટા હું સ્નાન કરવા માટે જાઉં છું અને બેટા કોઈ અંદર ના આવે એનું ધ્યાન રાખજે. ના કથા તમે બધા જાણીએ છીએ. ગણેશ પુરાણની અંદર નાની કથા છે અને અત્યારે મારું ધ્યેય ગણેશ પુરાણ પર ચાલી રહ્યું છે. ભાગવતજીની, રામચરિતમાનસની, દેવી ભાગવતની, શ્રી મહાપુરાણની કથા હું કરું છું, પણ હવે ગણેશ પુરાણની કથાનું પણ કરી રહ્યું છું. તેની અંદર પણ ઉલ્લેખ છે. અને હાથમાં લાકડી આપીને કઈ કોઈ અંદર ના આવે. માં એક વાર સ્નાન કરવા જાય છે અને પુત્રને હાથમાં દંડ આપી અને ઘરે અંદર કોઈને આવવા દે છે. અને ત્યારે તો શંકર ભગવાન ગૃહ પ્રવેશ કરે. ગણેશજીએ ના પાડી. આ કોણ? વંદન જવાબ આપ્યો. અને ત્યારે શંકર ભગવાનને ગુસ્સો આવ્યો. આ બાજુ મંદિર ત્યાં બધા ગણોમાં યુદ્ધ કરવા જાય, બધાને ગણપતિએ પરાસ્ત કર્યા અને બધા ગણો હારી ગયા. એટલું જ નહીં, ગણેશજી સાથે યુદ્ધ કરવા બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ ભગવાન આવ્યા. બ્રહ્મા વિષ્ણુનું યુદ્ધ ગણેશજી સાથે કોઈ પણ પરાસ્ત થઈ ગયા. તમે વિચારો ગણેશજીની તાકાત કેટલી છે. અને હોય જ ને જેની ઉપર માનવ હાથ હોય ને એ દીકરો જગતની અંદર ક્યારે પાછો ન પડે. માં જગદંબાએ એને આશીર્વાદ આપ્યા છે. બધા એની માયા છે. શંકર ભગવાન યુદ્ધ કરી પરાસ્ત થયા. મહાદેવને ખબર પડી કે હવે આને મારવો અસંભવ છે. ગણેશજી સાથે બ્રહ્મા અને વિષ્ણુનું યુદ્ધ કરાવ્યું અને પાછળથી ડોકો જોઈ અને શંકર ભગવાને એનું મસ્તક છેદન કર્યું છે. સામેથી ન મારી શકતા એટલે લાગ જોઈને માર્યા છે. મસ્તક છેદન કર્યું અને મસ્તક છેદન કર્યું. માતાજી બહાર આવ્યા અને માતાજીને ગુસ્સો આવ્યો છે. મારી આંખો લાલ થઈ છે. મારા દીકરાને કોણે મારી નાખ્યો? મારા રડવા લાગી છે. દેવોએ નારદ ઋષિને મોકલ્યા. બધા દેવતાઓ પણ આવીને માની સ્તુતિ કરે છે. માં હંમેશા માને ગુસ્સો આવે. માં કહે મારા
બધા જ દેવોની અગ્રગણ્ય સ્થાન મારા દીકરાનો હોવું જોઈએ, પહેલો મારો દીકરો પૂજાવો જોઈએ. માની વિશ્વાસ દેવતાઓ માની સ્તુતિ કરી રહે છે. જગત માત માત તવ ચરણ સેવા રચિતા નવાદા દેવી દ્રવિણમપી ભૂયાસ્તવમયા તથાપિ ત્વં સ્નેહં મયि નિરૂપમં યત્ર પુરુષે પુત્રો જાયેત ક્વચિદપि માતા ન ભવતી. માં પુત્ર થાય પણ માતા ક્યારેય માતા નથી. માં રક્ષા કરો. અને શિવ અને દેવોએ માની બધી વાત માન્ય રાખી. હે દેવી તમે જેવું કહેશો થશે. અને પછી ભગવાન મહાદેવની કૃપાથી હાથીનું મસ્તક લાવી અને વેદ મંત્રોના ઘોષ વડે અભિમંત્રિત કરી જળ શરીર પર છાંટ્યું અને ભગવાન ગણેશજી આળસ મરણી ઉપર થયા. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી જય. પુત્રને જીવતો જોઈ પાર્વતીએ તેમને તેડી લીધા છે. ગણેશજીને જોઈ માટે કૃપા રાજી થઈ છે. નિપુણ જગત હિતાય, જગત માટે ઉપયોગી, હિત માટે, સમાજ માટે ઉપયોગી છે એવા ભગવાન. સમાજ માટે તમે ઉપયોગી થાઓ, પરિવારમાં ઉપયોગી થાઓ. નાગાનનાય, નાગ એટલે હાથી અને નનાય એટલે મુખ, જેમ હાથીનું મુખ છે. કરુણા, માતૃત્વ, અનુકરણ આ બધું જ આપણે ગણેશજીથી શીખીએ છીએ. ગણેશજીની લીલાની કૃપા પરંપરા છે. શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય, વેદ અને યજ્ઞનું વિભૂષિત. જેમ કે આપણે આહુતિ આપીએ મારા બ્રાહ્મણ દેવતાઓ અગ્નય સ્વાહા ઇનમ અગ્નય નમઃ, સોમાય સ્વાહા ઇનમ સોમાય નમઃ, એ ભગવાન તારે છે. ગૌરી સુતાય માં ભગવતી જગદંબા પાર્વતી નામ કરુણાનો પ્રાદુર્ભાવ થાય. અને એવા ગણોના નાયક બનવા માટે શું કરવું? ગણ ઈશ એટલે કે સમૂહ અને સ્વામી. ગણ એટલે સમૂહ અને ઈશ એટલે સ્વામી. ગુણેશ દરેક ગણોના અધિપતિ ભગવાન ગણેશ છે. એના અનેક નામ છે. ગણનાથ, ગણનાયક, ગણપતિ એની તેની પૂજા થાય છે. વક્રતુંડ, एकदंत, दुष्टपिंगाक्ष, लंबोदर, विकटमेव, विघ्नराज, धूम्रवर्ण, भालचंद्र, विनायक, गणपति, गजानन, अनेक नाम છે ભગવાન. એવા ભગવાન ગણેશજી સ્તુતિ અને પ્રાર્થના કરવી જોઈએ, વંદના કરવી જોઈએ. એવા ભગવાન ગણેશજીની પણ ઝાંખી આજે આપણી સમક્ષ પ્રસ્તુત થશે. ભગવાન ગણેશજી સાક્ષાત આશીર્વાદ અને માં પોતા પણ એમની સાથે છે. આવો તાળીઓના ગણગણાટ વધાવીએ અને ભગવાન ગણેશજીના દર્શન કરીએ. ગણેશજી સાક્ષાત આપણી સમક્ષ ઉપસ્થિત છે. રુદ્રાક્ષ પરિવાર દ્વારા શ્રી મહાપુરાણની કથામાં આજે સાક્ષાત ગણેશજી આશીર્વાદ આપવા માટે ઉધાર્યા છે. ગણેશજીને વંદન કરી આ અવતાર પધાર્યા છે, પણ આપણે વંદન કરીશું. અને મારી સાથે બે હાથ ઉપર કરી તાળીઓના નાદમાં ભગવાન ગણેશજીને પુકારીએ. મોરિયા રે મોરિયા રે મોરિયા રે બાબા મોરિયા રે મોરિયા રે ભગવાન કી
શું નામ છે? રિદ્ધિ સિદ્ધિ. કોઈને ગણપતિ દાદાની બે પત્નીઓનું સાચું નામ આવડતું? આપણે બધાએ સાંભળ્યું છે નદી કિનારે નાળિયેરી. તમારામાંથી કોને જોઈ નદી કિનારે નાળિયેરી? નાળિયેરી ક્યાં થાય? દરિયા કિનારે. કવિને આવું કંઈ નથી લીધું. એમ ગણપતિ આવ્યો બાપા રિદ્ધિ સિદ્ધિ. રિદ્ધિ સિદ્ધિ નહીં, રિદ્ધિ સિદ્ધિ એક જ છે. જો ઘણા ભાઈ બહેનોના બે બે પાંચ પાંચ નામ હોય ને એમ રિદ્ધિ સિદ્ધિ એક જ છે. બીજી પત્નીનું નામ કોને આવડે? ખબર છે તમારામાંથી કોઈને? બીજી પત્નીનું નામ છે બુદ્ધિ. શું નામ છે? બધા જોરથી બોલો. બુદ્ધિ નામ છે. પહેલી પત્નીનું નામ છે સિદ્ધિ અને બીજીનું નામ બુદ્ધિ. રિદ્ધિ સિદ્ધિ એક જ છે મારા. હવે બધા યાદ રાખજો. હવે ક્યાંક તમે મળશો ને તો પ્રશ્ન કરીશ. શું નામ છે? સિદ્ધિ અને એટલે અમારા વિદ્વાન બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજા કરાય ત્યારે બોલે છે સિદ્ધિ બુદ્ધિ સહિત ભગવાન ગણેશજી બતાવે. કેવા ભગવાન ગણેશજી? ભગવાન ગણેશજીની બે પત્ની સિદ્ધિ અને બુદ્ધિ. માણસની કેટલી? એક. પણ કેવી ખબર તમને બધાને? જીદ્દી. જીદ્દી તો ન હોય, ગુરુ લક્ષ્મી છે. ભગવાન બે પત્ની છે. હવે આનો ભાવ એ છે કે તમારા મારા જીવનની અંદર સારી બુદ્ધિ હોય તો તમને મને સિદ્ધિની પ્રાપ્તિ. બુદ્ધિ હોય તો સિદ્ધિ મળે. ભગવાન ગણેશજીએ બે દીકરા લક્ષ અને લાભ. એ શું લાભ થાય? તમારા મારા જીવનની અંદર એક ગોળ હોય, એક લક્ષ્ય હોય ને તો તમને મને લાભની પ્રાપ્તિ થાય. આ ગણેશજીનો પરિવાર તો જુઓ, આખા પરિવાર સાથે પૂજા શિવ પરિવાર છે. ગણેશજીના આરાધના કરવામાં આવે છે. પછી પૂછવામાં આવ્યું કે આ જગતની અંદર જે મોટું હોય એની પ્રદક્ષિણા કરીને આવો. જગતમાં સૌથી મોટું જે હોય એની પ્રદક્ષિણા કરવા માટે કાર્તિકજી અને ગણેશજી બંનેને પૂછવામાં આવ્યું છે. અને ત્યારે કાર્તિકજી પોતાના વાહન મયુર ઉપર બેસી અને પૃથ્વીની પરિક્રમા માટે ગયા. અને ગણેશજીએ શું કર્યું? શિવ અને પાર્વતી જગદંબાના શરણમાં આવી એની પ્રદક્ષિણા કરી ચરણમાં બેઠા. જગતની અંદર અમારા માટે મોટું કોઈ હોય તો મા બાપ આપશો. તમારાથી મોટું બીજું કોઈ છે? મા બાપથી મોટું કોઈ નથી સાહેબ. સૌથી પહેલું સ્થાન મા બાપનું છે. માતૃદેવો ભવ पितृदेवो भव. अरे तेरे को पूछूं कि जिस घर में माँ बाप बसते हैं उसी घर में भगवान बसते हैं. देखो भूलो मत माँ बाप को मत भूलना. बेकार इनके लाखों है इस बात को मत भूलना.
ગણેશજીએ સૌથી પહેલા માતા પિતાની સેવા કરી છે. એ કથાનું દર્શન કરાવે. અને કાર્તિક સ્વામી પૃથ્વી પ્રદક્ષિણા કરી પાછા આવ્યા. ત્યાં તો ગણેશજીની પહેલી પૂજા, ગણેશજીના લગ્ન થઈ ગયા. કાર્તિક સ્વામીએ સંકલ્પ કર્યો હું લગ્ન નહીં કરું. અને ગુસ્સો આવ્યો અને પંચ પર્વત પર જતા રહ્યા અને કુંવારા રહ્યા છે. આજે પણ પંચ પર્વત પર છે અને ભક્તોનું દર્શન માત્રથી કલ્યાણ થાય છે. પુત્ર વિયોગ અસહ્ય થતા શિવ અને શિવા એટલે પાર્વતી પંચ પર્વત પર ગયા. શિવે પોતાના અંશથી જ્યોતિર્લિંગ સ્વરૂપે ભગવાન પ્રગટ થઈ નિવાસ સ્થાન પર કયો બોલે મલ્લિકાર્જુન મહાદેવ કી જય. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ શંકર. ત્યાં ભગવાને પશુપતિનાથ અવતાર લઈ અને માર્યા છે. અને એ પછી અંધક દેખેલી કથાનું દર્શન બતાવ્યું છે. સમયનો ખૂબ અભાવ હોવાથી આપણે સંક્ષિપ્તમાં કથાઓનું દર્શન કરીશું. સદરુદ્ર સંહિતાની અંદર અસંખ્ય ભગવાન શિવના જે અવતાર થયા એનું દર્શન. હવે તો એ બધા ધ્યાનથી સાંભળજો. ભગવાન શિવના કેટલા અવતાર થયા હું તમને કહું છું. સૂરજી મહારાજ કહે છે શિવજીના 5 અવતારો સત્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર અને ઈશાન. અને એનાથી ભગવાન શંકર કોનું કલ્યાણ કરે છે. શિવજીની 8 મૂર્તિઓ છે. ધ્યાનથી સાંભળજો. આ બધી તત્વની વાતો છે. સર્વ ભવ રુદ્ર ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન સદાશિવ 8 મૂર્તિ. શિવના 8 રૂપ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, ક્ષેત્રજ્ઞ, સૂર્ય અને ચંદ્ર અધિપતિ થયા છે. જેને પોતાના જીવનની અંદર પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય અને 8 સ્વરૂપનું પૂજન કરવું. શિવજી અર્ધનારીશ્વર સ્વરૂપ ધારણ કર્યું અને આ રૂપથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો છે. ભગવાન સદાશિવના અન્ય અવતારો બતાવ્યા છે. દરેક યુગમાં વ્યાસજી થયા છે. સદાશિવના અન્ય અવતાર જેમાં એક અવતારનું દર્શન કરીશું. પછી બીજી વખત જ્યારે મહાદેવની કૃપા થશે ફરીથી મળીશું ત્યારે બીજા અવતારનું દર્શન. મૂળ ભગવાન શંકર ભગવાને બીજા 23 અવતાર એમાં પહેલો અવતાર નંદીશ્વર. આજે નંદી છે ને મંદિરે એ ભગવાન શંકરનો અવતાર છે. પહેલો અવતાર ભગવાને લીધો. ભગવાનની ભૃકુટીમાંથી ભૈરવ પ્રગટ થયા છે. શલ્ભા અવતાર, ગૃહપતિ અવતાર, યજ્ઞેશ્વર અવતાર, દુર્વાસા અવતાર. 7મો ભગવાને હનુમાન અવતાર લીધો. આનું થોડું દર્શન કરીએ. 8મો મહેશ અવતાર, વૃક્ષભ અવતાર, पिपलाद अवतार, वैश्यनाथ अवतार, विदेश्वर अवतार, यतिनाथ अवतार, ब्रह्मवंश अवतार, कृष्णवंश अवतार, अवधूतेश्वर अवतार, भिक्षुवर्य अवतार, सुरेश्वर अवतार, ब्रह्मचारी अवतार, सुनत अवतार, साधुवेश ब्राह्मण अवतार, अश्वत्थामा અને કિરાત અવતાર 23 અવતારમાં તેવા હનુમાન એકાદશ રુદ્ર ભગવાન હનુમાનજી છે. अष्ट सिद्धि नवनिधि के दाता अस्पर्धी जानकी माता. और एक समय बाद भगवान शंकर નું રેટસ કર્યું છે અને એક વૃક્ષના પાંદડાની અંદર એની સભામાં અને બધા જ દેવતાઓ થકી એ રેટસ શંકર ભગવાન જે હતું એમાં અંજના છે એના કાન થકી એ રેટસને ગર્ભમાં પધરાવવામાં આવ્યો અને એના થકી એક દિવ્ય બાળક પ્રગટ થયો. એટલે બાળક બીજું કોઈ નહીં જેની તમે દરરોજ સ્તુતિ પ્રાર્થના કરીએ. મંગળવારે શનિવારે આપણે એની સ્તુતિ પ્રાર્થના કરીએ, પૂજા. એવા કોણ? તો બોલે હનુમાનજી મહારાજ કી જય. ભગવાન હનુમાનજી પ્રગટ થયા છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્તિ હેતુ તમે હું સાહેબ તમને યાદ કર્યું છે. જલ્દીથી રીઝના દેવ હનુમાનજી છે. શંકર ભગવાનનો અવતાર છે. નાનપણથી જ કેવા કર્મો કરે. સૌથી પહેલા નાનપણમાં કોણ સૌથી ખાઈ ગયા? કોને? સૂર્ય ભગવાન. ત્યારે સીતાની શોધ માટે બધા જામવન સુગ્રીવ તેની સાથે હનુમાનજી આવ્યા. સૌથી પહેલા લંકામાં હનુમાનજી જઈ ગયા.
પિતાજી ચોરી કરી નાખી. 8 સુધી 9 દીકરીના કાકા હનુમાન. તમારા બાળકો ભણતા ન હોય તો તમારા બાળકોને હનુમાનજીની આરાધના કરાવતા. હનુમાનજીની સેવા પૂજા કરવાથી જ્ઞાન વધે છે. એવા ભગવાન હનુમાનજી પ્રગટ થયા. શિવનો અવતાર થયો. હનુમાન દાદાને યાદ કરી અને પછી આગળની કથાનું દર્શન કરીએ. असुर निकंदन ते पंजन कुशयान करो पवन तनय संकट मोचन कल्याण करो. असुर निकंदन ते पंजन कुशयान करो पवन तनय संकट मोचन कल्याण करो. वीर पड़ी अभिमानी हे बजरंग बली भक्तों के दुख दूर मेरे हनुमान करो. ज्ञानियों में आप ज्ञानी होता बलशाली ओ ज्ञान भोले ज्ञानियों में आप ज्ञानी होता बलशाली. आपका नाम सूर्य को तुम भाग धड़कन बड़ा मैं निर्बल बल दूजी का दान तुम करो. पवन तनय संकट मोचन कल्याण तुम करो. मैं निर्बल बल दूजी का दान तुम करो. पवन तनय संकट मोचन कल्याण तुम करो. जय 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 हनुमान दादा रे. पवन तनय संकट मोचन कल्याण करो. पवन तनय संकट मोचन कल्याण करो. असुर निकंदन भय भंजन कुशयान करो. आए हनुमान दादा को पुकारे. दोनों हाथ उठाकर प्रेम से हनुमान जी को पुकारे. सभी लोग बोलिए रामचंद्र भगवान की जय हो. श्री राम का निशाना से भगवान है दूजा. हाथ में तुम्हारी हो रही पूजा. श्री राम का निशाना से भगवान है दूजा. हाथ में तुम्हारी हो रही पूजा. तीन दुनियों की कारी भारत में बनती है. आपकी महिमा को सुनकर आया हूँ मैं. हर दिन दुनियों की पुकारों का बनती है. आपकी महिमा को सुनकर आया हूँ मैं. असुर निकंदन भय भंजन कुशयान करो. पवन तनय संकट मोचन कल्याण करो. स्वरूप પાસે આવ્યું છે રુદ્રેશ્વર, મહાકાલેશ્વરનું જ્યોતિર્લિંગ, નર્મદા તટ પર બુદ્ધેશ્વર, ઓમકારેશ્વરનું જ્યોતિર્લિંગ, ગર્દમેશ્વર હિન્દુ સરોવરમાં, કેદારેશ્વરનું જ્યોતિર્લિંગ તો બુદ્ધેશ્વર યમુના તટ પર, ભીમાશંકરનું જ્યોતિર્લિંગ, સહ્યાદ્રી પર્વત ભીમેશ્વર, નાગેશ્વરનું જ્યોતિર્લિંગ બુદ્ધેશ્વર, મલ્લિકા અને સરસ્વતીના તટ પર, રામેશ્વરનું જ્યોતિર્લિંગ બુદ્ધેશ્વર સેતુબંધ, ધૃષ્ણેશ્વરનું જ્યોતિર્લિંગ વ્યાઘ્રેશ્વર શિવાલય, વિશ્વનાથનું કાશી, ત્રંબકેશ્વરનું ગોદાવરી, વૈદ્યનાથનું ચિંતાભૂમિની અંદર છે. એ કથાનું દર્શન. અત્રિ અવતાર, નંદિકેશ્વરની અવતાર, અનેક ભગવાનની અવતારની કથા છે. 12 જ્યોતિર્લિંગની કથા છે. સૌથી પહેલા ભગવાન સોમનાથની અંદર ચંદ્રનારાયણ ભગવાન મહાદેવની ઉપાસના કરી અને ભગવાન સોમનાથ પ્રગટ થયા. મલ્લિકાર્જુનની અંદર કાર્તિક સ્વામીની કથા. ત્રીજું જ્યોતિર્લિંગ છે મહાકાલ જ્યોતિર્લિંગ. ચોથું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, વિંધ્યાચલની કથા બતાવી. કેદારેશ્વર પાંચમું જ્યોતિર્લિંગ નરનારાયણની કથા છે. છઠ્ઠું ભીમેશ્વર જ્યોતિર્લિંગ, ભીમશંકરની કથા. સાતમું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ, શિવ અને શિવાની કથા. આઠમું જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, ગૌતમ મુનિની કથા છે. નવમું જ્યોતિર્લિંગ વૈદ્યનાથેશ્વર છે, રાવણની કથા. 10મું જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર છે નાગેશ્વર તાલુકા, દ્વારકાની સમીપ, ત્યાં દારૂકાની કથા. 11મું જ્યોતિર્લિંગ રામેશ્વર છે,
તેની શ્રી રામજીની કથા અને બારમું વિશ્વેશ્વર સુધર્મા અને સુદેહાની કથા બતાવી છે. અનેક ભગવાન શિવલિંગની કથા, પાર્થિવ પ્રતિમાનું પૂજન, શિવના પાર્થિવ લિંગનો મહિમા, પાર્થિવ લિંગની સંખ્યા પર મંત્ર જપનું મહત્વ, અનેક કથા શિવ મહાપુરાણની અંદર બતાવી છે. શિવનું સગુણ અને નિર્ગુણ સ્વરૂપ જે છે એની કથા બતાવી, અનેક કથા શિવ મહાપુરાણની અંદર બતાવી છે. આપણે સંક્ષિપ્તમાં બધી કથાનું દર્શન કર્યું અને હવે ઉમા સંહિતાની અંદરમાં ભગવતીની કથા બતાવી. હમણાં જ દેવી ભાગવતની કથા વિરામ થઈ અને હવે ગાંધીનગર પાસે દેવી ભાગવતની કથા પ્રારંભ થશે. ના ભગવતીના હૃદય લીલા છે એ અદ્ભુત છે. ઉમા સંહિતાનું દર્શન કરી અને આજની આપણી અશ્વિ મહાપુરાણની કથાને આપણે વિરામ આપીએ તે પહેલા 5 મિનિટ માટે ભગવાન મહાદેવને યાદ કરી અને એક ગરબો લઈએ અને પછી આગળની કથાનું દર્શન કરી આપણે કથાને વિરામ આપીશું. આવો સાથે મળી મહાદેવને પુકારીએ. બોલો સોમનાથ મહાદેવ Amen.
ઋણે ગર્ભે રમે છે દેવી અંબિકાએ નાવા સાથે સંહિતાની વિરામ આપી કૈલાસ સંહિતા સંક્ષિપ્તમાં દર્શન. જ્યારે આપણે રિવિઝન ધ્યાન શુદ્ધજી અને વામદેવજીનો શુદ્ધજી કહે છે વામદેવ અને સદનો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. નવો સંવાદ ઉત્પન્ન થયો. સંન્યાસની કથાની અંદર મૂળક બતાવવામાં આવી છે. ચાર વેદોની કથા બતાવવામાં આવી છે. સંન્યાસીઓનો ધર્મ કર્મ બતાવવામાં આવે છે. વાયવ્ય નામની જે સંહિતા છે એના બે ભાગ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. શુદ્ધજીને પ્રશ્ન પૂછવામાં આવે. પ્રશ્નો ચાર વેદ ન્યાય મીમાંસા 6 અંગ ધર્મશાસ્ત્ર વિમાના 14 વિદ્યાના કર્યા છે. કર્મની વાત બતાવે છે. ભગવાન શિવજીની પૂજા કેવી રીતે કરવી એ કથા બતાવે છે. માળા કેવી રીતે કરવી એ કહે છે. અને એમ કહેવાય તમે ઘરની અંદર માળા કરો તો તમને 1 કરોડ પુણ્ય મળે. ગૌશાળામાં માળા કરો તો 100 કરોડ પુણ્ય મળે. વન પર્વતમાં જઈને માળા કરો તો 10,000 કરોડ પુણ્ય મળે. નદી કિનારે માળા કરો તો 1 લાખ કરોડ ફળ મળે. અને શંકર ભગવાનના મંદિરે આજ તમે બધાએ નિર્માણ આવ્યા છો. પશુપતિનાથ મહાદેવના મંદિરમાં જે એક માળા કરો ને અનંત ગણું ફળ પ્રાપ્ત થાય છે. શિવના નામ લેવાથી પણ કલ્યાણ. શિવ, મહેશ્વર, રુદ્ર, પિતામહ, વિષ્ણુ. પ્રયાગમાં બધાએ સ્નાન કર્યું છે. સૂત પુરાણીએ સનત કુમારને નાદ જોડે છે કે આ પૂર્વવત જ્ઞાન છે. સનત કુમારોને નંદિકેશ્વરે જ્ઞાન આપ્યું. સનત કુમારોએ વ્યાસજીને જ્ઞાન આપ્યું. વ્યાસજીએ સૂતજીને જ્ઞાન આપ્યું. સૂતજીએ આ 88 ઋષિમુનિઓને જ્ઞાન આપ્યું. અને હવે વાલા ભક્તો આપણે કથાના વિરામ કરે છે. બધા સ્નાન કરી વારાણસી એટલે કાશીમાં આવ્યા છે. કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે. વિશ્વનાથના દર્શન કરી બધા પોતાના સ્થાને ગયા. અને આ ભાવ સાથે જેમ સૂતજીએ 88 ઋષિમુનિઓની કથાને વિરામ આપી, રુદ્રાક્ષ પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણની આ કથા આજ કરમ કૃષ્ણ વ્યાસની પરથી નેપાળની અંદર પશુપતિનાથ મહાદેવના સાનિધ્યમાં આજની આપણી આ કથા વિરામ થાય. આવો ભગવાનનો જયઘોષ કરીએ. બોલે પશુપતિનાથ સોમનાથ નમઃ પાર્વતી પતયે બધા મારી સાથે બોલો હર હરે મહાદેવ.
રાજીપો વ્યક્ત કરું, આનંદ ઉપર વિશેષ આનંદ, અને વિશેષ આનંદ એ વાતનો કે ભાઈઓની સાથે આ મારી બધી બહેનો પણ સરસ મજાની સેવા કરે છે. ભગવાન ખૂબ શક્તિ આપે તમને બધી બહેનો આવીને આની સેવા કરતા રહે. આપણો સમાજ આવી જાય. જ્યારે બસમાં બેઠા ને ત્યાંથી હું બધાને જોતો હતો, ટ્રેનમાં બેઠા ત્યાંથી હું જોતો હતો, ખૂબ તકતો મહેનત મારા બધા ભાઈઓને બહેનોએ કરી છે. તો ભગવાન તમારા બધાને કલ્યાણ કરે. અને મુખ્ય વાત એ કે શ્રી 22 ગામ કપોતર બ્રાહ્મણ સમાજ દ્વારા, રુદ્રાક્ષ પરિવાર દ્વારા અનેક કાર્યો થાય છે. એની અંદર પહેલું કાર્ય જે છે શ્રવણ યાત્રા, જેને કહેવાય કથા યાત્રા. ઓડિશા જગન્નાથપુરીની અંદર, રામેશ્વરમની અંદર, વૈષ્ણોદેવીની અંદર કથા થઈ અને એક કથા નેપાળની અંદર શિવ મહાપુરાણ કરણ કૃષ્ણની વ્યાસપીઠ પરથી થઈ છે. આવી શ્રવણ યાત્રાઓ થાય છે. તો ભગવાન તમને શક્તિ ભક્તિ આપનારી કથાઓ તમારા પરિવારની અંદર સમાજમાં થતી. બીજું કાર્ય સંસ્કાર શિબિર, નાના બાળકોની કોઈ પણ યોગ્ય સ્થાને કરવામાં આવે છે. બીજા નંબરની અંદર યુવા પેઢીઓ માટે યુવા સંવાદ થાય છે. અત્યારે કલ્પમાં ખૂબ જરૂરી છે. ચોથા નંબરની અંદર નાના બાળકોને કીટ વિતરણ કરવામાં આવે છે. અને એટલું જ નહીં, ગત વર્ષે ને ગયા વર્ષે 100 કીટ આપવામાં આવી છે રુદ્રાક્ષ પરિવાર દ્વારા. આનંદની વાત છે. એની સાથે સાથે નવરાત્રિમાં નાની બાળકીઓની આપણે પૂજા કરીએ છીએ, ગૌરી વ્રત કરીએ છીએ. તો ગૌરી પૂજા પણ, નાની બાલિકાઓની પૂજા પણ રુદ્રાક્ષ પરિવાર દ્વારા થાય છે. વૃક્ષારોપણ થઈ રહ્યું છે, કેલેન્ડરનું વિતરણ કરવામાં આવે છે, ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે અને મહિલાઓ દ્વારા સરસ મજાનો મેડિકલ કેમ્પ પણ આ પરિવાર દ્વારા કરવામાં આવે છે. અને આનંદની વાત એ છે, મેડિકલ કેમ્પ તો કરવામાં આવે પણ અત્યાર સુધી 3 મેડિકલ કેમ્પ થઈ ગયા છે આ પરિવાર. સૌથી પહેલો બોમ્બેમાં રાઈચુર ને, સેકન્ડ નંબરનો સુરતમાં અને ત્રીજા નંબરનો નરોડા અમદાવાદની અંદર. આવા સરસ મજાના કાર્યો રુદ્રાક્ષ પરિવાર દ્વારા થઈ ગયા છે. રુદ્રાક્ષ પરિવારના સમાજના દરેક ભાઈઓ, બહેનો, વડીલો, યુવાઓ બધા ઉપર ભગવાન માટે રાજી રહે. અને તમને બધા કથામાં મજા આવી કે નથી આવી મને ખબર. આમે એક વાત તમને બધાને કહું, કથા હોય ને 400 ને પછી 4 ને તો ન જ કદાચ 40 ને ન ગમે, 500 અને 5 ને કાં તો 50 ને ન ગમે, પણ કથા ગમે કે ન ગમે એમાંથી કરણ કૃષ્ણને કાંઈ ફરક પડતો નથી. મને તો એટલું જ ગમે કે 500 માંથી 5 જણા કથા સાંભળે અને એના જીવનમાં ઉતારે એ કથા સક્સેસ છે. 500 માંથી 450 કથા સાંભળવાના નથી, પણ 500 માંથી 5 ના જીવનમાં કથા ઉતરશે ને તો મારી કથા કરેલી આ સક્સેસ છે. અને તમે બધા એનો આટલા પ્રેમથી, આનંદથી અને સ્નેહથી આ કથા સાંભળી છે. ખૂબ ખૂબ સારું વાત છે. બાકી તો કોઈ અમર છે નહીં, બધા એક દિવસ જવાનું છે. જેમ આજે આ કથા અહીંયા વિરામ થાય, અહીંથી ઘરે જઈશું, દીદી ભાગવતની કથા એ વિરામ થાય, અમદાવાદમાં ભાગવત, એક
વિરામ થાય એટલે કડી પાછી સરસાવ કરીને ગામ છે ત્યાં ભાગવત કથા એ વિરામ થાય એટલે પાછી જગન્નાથપુરી ઓડિશાની અંદર ભાગવત કથા આ કથાનો ક્રમ અવિરત ચાલુ રહે છે ખાલી શ્રોતા બદલાય પણ રુદ્રાક્ષ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જે ભાઈઓ દ્વારા મને વ્યાસપીઠ મળી એ કાર્ય કરતા ભાઈઓનો પણ ખૂબ ખૂબ સાધુવાદ અને ભગવાન પશુપતિનાથ મહાદેવને વંદન કરું કે એમના સાનિધ્યની અંદર મને કરણ કૃષ્ણને વ્યાસપીઠ પરથી શિવ કથા ગાવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો છે એ બદલ આ રુદ્રાક્ષ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જ્યારે રુદ્રાક્ષ પરિવારને મારી જરૂર પડે આપણને યાદ કરજો ઘણા મારી પાસે આજા શાસ્ત્રીજી આપનો નંબર વિઝિટિંગ કાર્ડ તમારી સાથે વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા છે મારી બધી જ બહેનો આ બધી બહેનો કેટલી સેવા કરે સાહેબ આંખમાં આંસુ આવી જાય બસમાં હતું ત્યારે હું વિચારું આમ મારું હૃદય દ્રવિત થઈ જાય કે ભાઈઓની સેવા કરે પણ આ બહેનો પણ આટલી ભરપૂર સેવા કરે ખરેખર ધન્યની વાત છે એવા બધા બહેનોને હું એક ભાઈ તરીકે વંદન કરું છું અમારા રુદ્રાક્ષ પરિવારના કાર્યકર્તાઓને પણ વંદન કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે YouTube ચેનલના માધ્યમથી અને કરણ કૃષ્ણ શાસ્ત્રી ઓફિશિયલ ચેનલ જેટલા પણ ભક્તો મારી સાથે જોડાયા છો એ સર્વેને પણ ભગવાન ખૂબ રાજી રાખે ખૂબ ખૂબ આપ સર્વેને સાધુવાદ અને જેને શૂટિંગ કીધું ભાઈ માટે એકવાર જોરદાર તાળીનો ગણગણાટ થાય ભગવાન એમને ખૂબ ખુશ રાખે અને આ સાઉન્ડવાળા ભાઈ માટે એકવાર જોરદાર તાળીનો ગણગણાટ થાય ये जो साउंड वाले भैया है इन्होंने बढ़िया सेवा की हमको एक बार जोर से ताली हो जाए साउंड वाले भैया के लिए